તો મિત્રો 2 કિલોમીટર મંદિર બાકી છે અને અહીંયાનો નજારો બહુ જોરદાર લોકેશન છે. તમે જુઓ, ચોમાસામાં વધારે લોકેશન સરસ લાગે છે. આ લોકેશન ચોમાસામાં આવ્યા તો બહુ જોરદાર લાગે. તો મંદિર નજીક આપણે પહોંચવા આવ્યા છીએ. પહાડ એરિયા છે એકલો. જો અહીંયા મિત્રો સેબર ગુગા મહારાજ ગૌશાળા પણ આવેલી છે. જો તો બહુ વિશાળ પ્રમાણમાં ગૌશાળા આવેલી છે. જોરદાર છે, મોટી છે. અહીંયા આગળ જુઓ તમે, અંદર ગાયો પણ છે. ગાયોની પણ અંદર સુવિધા છે. અને અહીંયાથી આગળ તરફ મંદિર આવેલું છે. અહીંયાથી આપણે બનવા ચાલુ કરવું પેલું. જય માતાજી મિત્રો. તો આપણે અહીંયાથી ગોગા મહારાજના મંદિર જવાનું. રાફડિયા ઘોગ મહારાજ કહેવાય છે. તો અહીંથી 2 કિલોમીટરના અંતર આવી છે. તો આપણે જવાનું છે. જુઓ તમે, તો આ રસ્તો જ હતો. જુઓ તમે, આ મંદિરના અહીંથી જવાનું છે. તો આપણા ગાડીમાં આપણા લોકો બેસી જાય છે. તો આપણે હવે ગાડીમાં જઈને બેસીએ. તો એરિયાની અંદર બન્યા રહો. આપણે ફાઇનલી રાફડાવાળા ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો. પણ એક વાત કહો કાકા, આપણે દર્શન કરવાનું છે અમને તો સ્પેશિયલી. તો મિત્રો આપણા મંદિર નજીક પહોંચવા આવ્યા છીએ. તો અહીંયાનો નજારો જુઓ, બહુ જોરદાર છે. વદરા પણ કેટલા વદરા જુઓ તમે. તો મિત્રો ફાઇનલી આપણે સેભર ગુગા મહારાજના મંદિર આવ્યા છીએ. આપણે અહીંયા આગળ ત્યાંથી અહીંયા આગળ 1 કિલોમીટર દૂર છે રાફડાવાળા ગોગા મહારાજ. તો આપણે અહીંયા આગળ જો ત્યાં આગળ આવ્યા છીએ. આપણા મંદિર અંદર દર્શન કરવા જવાનું છે. એ ગોગા મહારાજ હે માં. જય માં. તો મિત્રો અહીંયા આગળ પણ પોચમના દિવસ બહુ ભીડ હોય છે. આપણે સાદા દિવસ આવ્યા છીએ ને અહીંયા આગળ, એટલે પબ્લિક અહીંયા આગળ નથી દેખાતી. તો આપણે અંદર જવાનું છે. અહીંયા આગળ પણ આપણે અહીંયા આગળ ધૂણી છે મિત્રો.
તો મિત્રો આપણે દર્શન કરી લીધા અહીંયા આગળ. દર્શન કરીને હવે જવાનું છે અહીંથી. બહુ જોરદાર એરિયા હોય એવી જગ્યાએ જવાનું છે. ઝાડી હોય ત્યાં આગળ આપણે સેવાનું કામ આજે કરે જવાનું છે આખો દિવસ. તો વિડીયાની અંદર મિત્રો અંત સુધી બન્યા રહો. ટાઈમ થયો છે 3 વાગ્યા છે. સવારથી કંઈ ખાલી બિસ્કિટ ખાધા, નાસ્તો કર્યો નથી, જમ્યા નથી. આપણે હવે અહીંથી જવાનું છે. ઝાડીવાળો વિસ્તાર હોય એવી જગ્યાએ જવાનું છે. તો મિત્રો વિડીયાની અંદર અંત સુધી બન્યા રહો.